નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભારતનું નામ રોશન કરનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી વિભૂષિત કરતા રાષ્ટ્રપતિ ધીરુભાઈ અંબાણી, દિલીપ સંઘવી, ડાયાભાઈ શાસ્ત્રી, ડોક્ટર સુધીર શાહ તથા ભીખુદાન ગઢવીને રાષ્ટ્રીય સન્માન મળતા હરખાયું ગુજરાત। ઓસ્ટ્રેલિયાને આઘાત લાગી જાય તેવી સજ્જડ હાર આપી ટી20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પ્રવેશ હાંસલ કરતી ટીમ ઇન્ડિયા। કોહલીની વિરાટ ઇનિંગનો ભારતભરમાં થયો જય જયકાર, તો ધોનીની કપ્તાનીને મળી શાબાશી। અમદાવાદમાં નવા વિકસેલા વિસ્તારોમાં પીવાના પાણીનો બંદોબસ્ત કરતા 4 પમ્પિંગ સ્ટેશનનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ। બેનમૂન નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે સઘળું કરી છૂટવાની જનતાને આપી ખાતરી। છોટા ઉદેપુર પંથકમાં ચાલતા ગેરના મેળામાં હૈયે હૈયું દળાય તેટલી ઉમટી છે આદિવાસી મેદની। આદિવાસી સમાજ માટે દિવાળીથી વિશેષ તહેવાર એવી હોળીમાં આનંદમાં નકશીક ઝૂમતા લોકો જોવા માટે કવાટમાં જામી સહેલાણીઓની ભીડ। સમાચાર વિગતવાર જોઈએ। આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશના અલગ અલગ ક્ષેત્રમાં મહારત હાંસલ કરી દેશનું માન અને સન્માન વધારી ચૂકેલી 56 હસ્તીઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ એવોર્ડથી વિભૂષિત કર્યા હતા, જેમાં ગુજરાતના ગૌરવ ગણાતા 3 હસ્તીઓની પણ સમાવેશ થાય છે। મૂળ ગુજરાતના એવા દિવંગત ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીને મરણોપરાંત પદ્મ વિભૂષણ લોક સાહિત્ય માટે ભીખુદાન ગઢવી, ફાર્મા ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરનાર ગુજરાતી એવા દિલીપ સંઘવી, શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ અને સંસ્કૃતના વિદ્વાન એવા ડાયાભાઈ કરુણાશંકર શાસ્ત્રીને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। પદ્મ વિભૂષણ પુરસ્કારની વાત કરીએ તો અભિનેતા રજનીકાંત, મીડિયા દિગ્ગજ રામોજી રાવ, યામિની કૃષ્ણમૂર્તિ, ગિરિજાદેવી, ડોક્ટર વિશ્વનાથ અને આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા। તો અન્ય દેશની અલગ અલગ હસ્તીઓમાં 5 પદ્મ વિભૂષણ, 8 પદ્મભૂષણ અને 43 પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે। વર્લ્ડ ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ 2ની અંતિમ લીગ મેચમાં ભારતે મોહાલીમાં મહાવિજય નોંધાવ્યો। કોહલીની વિરાટ ઇનિંગની મદદથી માહી બ્રિગેડ હવે સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે। શું બન્યું હતું મેચમાં અને કેવો જશ્ન હતો દેશમાં, આવો જોઈએ એક અહેવાલ। વર્ષ 2011ના વિશ્વકપમાં અમદાવાદમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચનું જાણે મોહાલીમાં પુનરાવર્તન થયું। પછી એ મેદાનના દ્રશ્યોની વાત હોય કે પછી મેદાન બહારના જશ્નની વાત હોય, પણ આ વખતે મેચ હતી ટી20 વિશ્વકપની। રવિવારે મોહાલીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પછાડી સેમીફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ મેળવી લીધો છે। વિરાટ કોહલીએ ચપળ અને સચોટ ઇનિંગ રમી ઓસ્ટ્રેલિયાના સેમીફાઇનલમાં પ્રવેશના સપના પર પાણી ફેરવી દીધું અને વિરાટને સાથ આપ્યો યુવરાજ અને કેપ્ટન ધોનીએ। ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી। બેટિંગ કરવા ઉતરેલ ઉસ્માન ખ્વાજા અને એરોન ફિન્ચે શરૂઆતની ઓવરોમાં ફટકેબાજી કરી, પણ ભારતીય બોલર્સે અંતિમ 14 ઓવરમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને રોકી રાખ્યા અને માત્ર 160 રને અટકાવી દીધા। હવે ભારત સામે 161 રનનો લક્ષ્યાંક હતો અને એક છેડે વિરાટ કોહલી અને બીજા છેડે તું જા હું આવું એવી સ્થિતિ સર્જાણી હતી।
રોહિત, ધવન અને સુરેશ રૈણાએ સસ્તામાં વિકેટ ગુમાવી. વિરાટ અને યુવરાજે રનરેટ જાળવી રાખી, પણ યુવરાજની ઈજાએ યુવરાજનો ભોગ લીધો. તેવામાં ધોની મેદાને ઉતર્યો અને બસ પછી ચોગ્ગા અને છગ્ગાની વણઝાર શરૂ થઈ ગઈ અને ભારતે મુશ્કેલ ગણાતી મેચમાં કોહલીની મદદથી આસાન વિજય મેળવી લીધો. ભારતે અંતિમ ઓવરના 5 બોલ બાકી રાખી 161 રનનો લક્ષ્યાંક પાર કરી લીધો અને મેચ પોતાના નામે કરી લીધી. આ જીતે ભારતીય ક્રિકેટ ચાહકોનો ન માત્ર ઉત્સાહ વધાર્યો, પણ ટીમ પરનો વિશ્વાસ પણ કાયમ રાખ્યો. દેશના ખૂણે ખૂણે જાણે યુદ્ધ જીત્યા જેવી ઉજવણી થવા લાગી. લોકોના ટોળે ટોળા ભારતના ઝંડા લઈ રસ્તા પર દેખાયા અને ફટાકડા ફોડી ઉજવણી કરી. ક્યાંક નાચગાનના દ્રશ્યો જોવા મળ્યા તો ક્યાંક વિરાટ નામની ચીચિયારીઓ સંભળાઈ. લોકોએ મન મૂકીને ભારતના વિજય હેટ્રિકની ઉજવણી કરી હતી. હવે 31મી તારીખે ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સેમીફાઇનલ રમશે, જેમાં પણ ભારત જીત માટે ફેવરિટ મનાઈ રહ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા 4 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કર્યું. રૂપિયા 48.39 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા વાડજ, બોડકદેવ, ગોતા અને ચાંદલોડિયામાં 4 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન કાર્યરત થશે. આ સ્ટેશનથી કમાન્ડ એરિયામાં આવતી 2.5 લાખ વસ્તીને અપૂરતા પ્રેશરથી પાણી મળવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજના નિર્ણયનગરમાં રૂપિયા 8.27 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બાંધવામાં આવ્યું, જેનાથી 40,000 વસ્તીને પૂરતા પ્રેશરથી પાણી મળશે. જ્યારે આપણે પાણીની જે પાઇપલાઇન આખા રાજ્યની અંદર નાખી, એ પાણીની પાઇપલાઇનોનું નેટવર્ક 1,25,000 કિલોમીટરનું છે મિત્રો. શહેરના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે આપણે મોટા ગાર્ડનો બનાવવાના, અને એટલે આપણા વિસ્તારની અંદર ગ્રીન બેલ્ટ હતો. એવી જગ્યાઓ આપણે પસંદ કરવા માંગીએ છીએ અને એની અંદર માત્ર ને માત્ર જંગલ ઉગાડવામાં આવશે, વૃક્ષો ઉગાડવામાં આવશે. બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલ ભાજપના કિસાન મહાસંમેલનમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉમટી પડતા હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી હોવાના દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાસેથી ફાયદાની વાત સાંભળવા માટે કિસાન પરિવારની બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. મોદી સરકાર દ્વારા ખેડૂત પરિવારની આવક 5 વર્ષમાં બમણી કરવાની વ્યૂહરચના રજૂ કરવા માટે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને ભાજપ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી હાજર હતા. તો ઉત્તર ગુજરાતમાં જનપ્રભુત્વ ધરાવતા શંકરભાઈ ચૌધરી તથા કેસીભાઈ પટેલ, સાંસદ લીલાધર વાઘેલા હાજર હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે કિસાન ફસલ વીમા યોજનાની પોલિસી અચૂક ખરીદવાનો આગ્રહ ખેડૂતોને કરતા કહ્યું હતું કે આઝાદ ભારતના ઇતિહાસમાં આટલા ઓછા પ્રીમિયમનો પાક વીમો માત્ર મોદી સરકાર જ લાવી શકી છે. ઓછી મૂડીમાં વ્યવસાય કરવો ઘણું કપરું કામ છે. કોઈ નવો ધંધો કે વ્યવસાય શરૂ કરવાનો હોય પણ મૂડીના અભાવે થઈ ન શક્યો હોય તેવા તો અનેક ઉદાહરણો છે. જો કે હવે સ્થિતિ બદલાઈ છે અને કેન્દ્ર સરકારની મુદ્રા યોજના અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. નર્મદા જિલ્લાના નાના વ્યવસાયકારો પણ તેનો લાભ લઈ રહ્યા છે. જોઈએ એક અહેવાલ. નર્મદા જિલ્લાનો 43% જેટલો વિસ્તાર વન પ્રદેશ છે, એટલે અહીં મોટા ઉદ્યોગો કરતા ખેતી અને નાના વ્યવસાયોની સંખ્યા વધારે છે. અત્યાર સુધી પૂરતી મૂડી ન હોવાને કારણે નાનો વ્યવસાય કરીને પગભર થવાના અનેક લોકોના સ્વપ્ન અધૂરા રહેતા હતા. પણ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી મુદ્રા યોજનાને લીધે આવા નાના વ્યવસાયકારોનું જીવન બદલાઈ ગયું છે. નાના મોટા ઉદ્યોગ ધંધામાં આ લોનનો ઉપયોગ કરીને લોકોએ પોતાનું જીવન નિર્વાહ તો ચલાવતા થયા છે, પણ સાથે સાથે દીવામાંથી મુક્તિ મળી ગઈ, ઊંચા વ્યાજમાંથી મુક્તિ મળી ગઈ અને પોતાનો ધંધો સારો વિકાસ કરી અને આવનાર ભવિષ્યમાં એ લોકો વધારે લોન લઈ શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુદ્રા યોજના 3 વિભાગમાં વહેંચાયેલી છે અને તેમાં નાની રકમથી માંડીને મોટી મૂડીની લોન પણ મળી શકે છે. આ યોજના અંતર્ગત રૂપિયા 5,000થી માંડીને 10 લાખ સુધીની વ્યાવસાયિક લોન મળતી થતા નર્મદા જિલ્લાના 2800 જેટલા નાના વ્યવસાયકારોએ આ યોજનાનો લાભ લીધો છે. મેં SBIમાંથી 10,000ની જે મને મુદ્રા લોન મળી છે તેનાથી મને ઘણો સહકાર મળ્યો છે. એનાથી હું સારી રીતે ધંધો કરું છું. અમારા જેવા નાના વ્યક્તિ માટે
મુદ્રા લોન સારી છે. નાનો મોટો વ્યવસાય કરવા પૂરતી મૂડી ન હોય ત્યારે લોકોને ઊંચા વ્યાજે નાણાં લેવા પડે છે, જેના કારણે તેમના ધંધામાં નફાનું પ્રમાણ ઘટે છે અને પરિણામે વ્યવસાયને ગંભીર ફટકો પડે છે. જો કે મુદ્રા યોજનાના કારણે હવે ઓછા વ્યાજે નાણાં મળી શકતા હોવાથી અનેક લોકો પગભર થયા છે. હું અહીંયા કાળિયાભૂત પાસે એક ચાની લારી કરું છું અને પહેલાં હું બહુ વ્યાજે પૈસા લાવતી હતી. એનાથી હું ધંધો કરતી હતી, એમાં મને બહુ જ ખોટ બી જતી હતી અને કશું મળતું પણ નહોતું. પછી મેં અહીંયા બરોડા બેંકમાંથી લોન લીધી છે, મુદ્રા લોન લીધી છે. એમાંથી મને એવો સારો હું ધંધો બી કરું છું અને રોકાણ બી થાય છે મારું, મને બરકત બી રહે છે. સરકારનો હેતુ તેની દરેક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હોય છે. મુદ્રા યોજનાનો લાભ પણ સરકારની સક્રિયતાના કારણે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારો સુધી પહોંચતો થયો છે. દૂરદર્શન અમદાવાદ માટે નર્મદાથી જયેશ દોશીનો અહેવાલ. રક્તપિત્તથી પીડાતા માનસિક બીમાર લોકોને પોતાના સ્વજનો પણ તરછોડી દેતા હોય છે, પરંતુ સાબરકાંઠામાં એક સ્થળ એવું છે જ્યાં આ તરછોડાયેલા લોકોને નવજીવન મળે છે. ક્યાં આવેલું છે આ સ્થળ અને કેવો ચાલે છે ત્યાં સેવા યજ્ઞ, જોઈએ એક અહેવાલમાં. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલું રાજેન્દ્રનગર ગામ. અહીં સહયોગ કુષ્ઠ યજ્ઞ નામનો આશ્રમ મિની ભારત તરીકે ઓળખાય છે. અહીં રક્તપિત્તથી પીડાતા માનસિક રોગી અને તરછોડાયેલા લોકોને આશ્રય મળે છે અને દેશભરના આવા 1031 આશ્રિતો અહીં વસે છે. તેમને ભોજન, અભ્યાસ, હોસ્પિટલથી લઈને ઘર સુધીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તો આધુનિક મશીનો સાથે અહીં તમામ આશ્રિતો માટે રસોઈ બને છે. આ એક નાનકડું ઊભું કરેલું રળિયામણું ગામ છે. અહીંયા ઇલેક્શન બૂથ છે, પ્રાથમિક શાળા છે, સ્મશાન છે, મંદિર છે, 45 પથારીની હોસ્પિટલ પણ છે. અહીંયા 3 પ્રકારના લોકો છે. પહેલો પ્રકાર છે રક્તપિત્તગ્રસ્તો. આખા ભારતભરમાંથી અહીંયા આવેલા છે. આ એક મિની ઇન્ડિયા છે. લગભગ 300 માણસો છે. ગુજરાત કરતાં મહારાષ્ટ્રના માણસો વધારે છે. 50 જણા બંગાળના પણ આવેલા છે. કોઈ પુરુષને રોગ થાય એટલે ઘર છોડીને નીકળી જાય, કોઈ સ્ત્રીને રોગ થાય એટલે એને પણ ઘર, પતિ, બાળકો બધું છોડવું પડે. અહીં આવ્યા પછી એમાંથી કેટલાક લોકોના લગ્ન પણ થયેલા છે. એવા લગભગ 80-85 કપલ્સ છે. લગભગ અડધો અડધ એવા છે કે જે કશું કામ કરી શક્યા નથી. અમે એમને ખવડાવીએ છીએ, કપડાં આપીએ છીએ, દવા આપીએ છીએ, બધું જ આપીએ છીએ અને દર મહિને 200 રૂપિયા રોકડા આપીએ છીએ એમને વાપરવા માટે, ત્રીજી વખત ચા પીવી હોય, જે કરવું હોય તે માટે. સવારે અમે દોડો રમાડીએ છીએ, પછી પ્રાર્થના ઢોલક દ્વારા કરીએ, પછી અલગ અલગ રમતો રમાડીએ છીએ, ઢોલક દ્વારા ગીત તાળીઓ પડાવીએ, અલગ અલગ પ્રવૃત્તિ કરીએ. આશ્રમમાં પોતિકા લોકોની જેમ જ સૌ એકબીજાનો સહારો બન્યા છે. આશ્રમમાં આશરે 80 દંપતીઓના લગ્ન પણ કરાવવામાં આવ્યા છે. અહીંથી સાજા થયેલા લોકો પણ અન્યની સેવા કરવાનું જ પસંદ કરે છે. રમેશ કુંભાર નામના યુવાને આશ્રમમાં જ રહીને MBA સુધીનો અભ્યાસ કર્યો અને મોટી કંપનીની નોકરીને ઠુકરાવી સેવા યજ્ઞમાં જોતરાયો. અને પહેલાથી જ એવી ઈચ્છા હતી કે સંસ્થા આપણા માટે આટલું બધું કરે છે તો સંસ્થા માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. એટલે એ માટે હું એ કંપનીઓમાં ના ગયો ને અહીંયા જ જોઈન થઈ ગયો અને હાલમાં અહીંયા આસિસ્ટન્ટ ઓર્ગેનાઇઝર તરીકે ફરજ બજાવું છું. અહીંના જે લેપ્રેસીવાળા છે, મંદબુદ્ધિવાળા છે, બીજા બાળકો છે, એમની જોડે કામ કરવાની ખૂબ જ મજા આવે છે. આપણને પોતાનો પરિવાર પણ પ્રેમ ના આપતો હોય એટલો પ્રેમ એમની પાસેથી મળી રહે છે. તો કર્મે મળે જો કે બહાર જાય તો જીવન ખારું જેલ છે. અહીંયા કેવું લાગે? સારું ને, અહીંયા જ રહેવા, અહીંયા જ. પોતાનાઓથી જ ત્યજાયેલા લોકો પારકાઓમાં વધુ ખુશી અનુભવી રહ્યા છે. આશ્રમ તેમના માટે ઘર જેવી જ હૂંફ આપતું સ્થળ બની રહ્યો છે અને નામ પ્રમાણે એકમેકને સહયોગ આપી ખુશીઓ પ્રસરાવી રહ્યો છે. સાબરકાંઠાથી દેવ ગોસ્વામીનો અહેવાલ, દૂરદર્શન સમાચાર. હોળીનો તહેવાર 2 દિવસ પહેલા પૂર્ણ થયો, પરંતુ છોટા ઉદયપુરના અંતરિયાળ વિસ્તારમાં હોળીનો ઉલ્લાસ 15 દિવસ સુધી ચાલે છે. 15 દિવસ સુધી અહીં ગેરના મેળાની ઉજવણી થાય છે અને દેશમાં કોઈ પણ ખૂણાથી તમામ આદિવાસીઓ માદરે વતન પહોંચી જાય છે. વર્ષભર ધંધા, રોજગાર, બીમાર કે અન્ય સામાજિક સમસ્યાઓને લઈને પોતાની કુળદેવીની બાધા રાખતા આદિવાસીઓ આ મેળામાં ગેરિયા બનીને આવે છે, જેથી તેને ગેરનો મેળો નામ અપાયું છે. માથા પર પીંછા લગાવી રામ ઢોલના તાલે નાચગાન થાય છે તો યુવાનો અહીં જીવનસાથીની પસંદગી પણ કરે છે.
એ બહુ જ મહત્વનો મેળો હોય છે. અને આ મેળા આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.